મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું ગાજરનો હલવો। તો આપણે આ ગાજર લીધા છે, આ 500 ગ્રામ ગાજર લીધા છે આપણે, અને આ છે બદામ, બદામની કતરણ, અને આ કાજુ છે, કાજુના ટુકડા, અને આ દ્રાક્ષ છે સૂકી, અને આ જાયફળનો પાવડર છે, અને આ એલચીનો પાવડર છે, અને આ ઘી લીધું છે આપણે, અને આ ખાંડ 1 કપ લીધી, અને આ દૂધ છે આપણે 1 કપ। તો હવે આપણે આ ગાજર ખમણી લેશું। આ ખમણી લીધી છે, તો આપણે હવે આને ખમણી લેશું આ ગાજરને। આ રીતે આપણે ખમણી લેવાના છે। તો આ રીતે આપણે આ ગાજર બધાય ખમણી લીધા છે। તો હવે આપણે આમાંથી પાણી કાઢી લેશું। આ રીતે આપણે આમાંથી થોડું થોડું પાણી કાઢી લેશું। તો આ રીતે આપણે પાણી બધું કાઢી લીધું છે। તો આપણે આ ગેસ ચાલુ કરશું, અને આ કડાઈ મૂકશું। એમાં આપણે ઘી નાખશું। આ 2 ચમચી જેટલું આપણે ઘી લીધું છે, અને વધારે જરૂર પડશે તો આપણે પાછું એડ કરશું મારી પાસે। તો હવે આપણે આ ગાજર નાખી દેશું। તો આને આપણે હવે આને આ રીતે હલાવતું રહેવાનું છે, અને આને ઘીમાં શેકાવા દેવાનું છે આ ગાજર। તો આ ગાજર શેકાઈ ગયું છે। હવે આપણે આમાં દૂધ નાખશું, અને આ ખાંડ નાખશું આપણે। આ અડધો કપ આપણે ખાંડ નાખી દીધી છે આમાં। તો હવે આપણે આને ધીમા ધીમા ગેસે આને સડવા દેશું। તો આ આપણે હલવો સડી ગયો છે, આ ઘી મળ્યું છે છૂટું પડવા। તો હવે આપણે આ જાયફળનો પાવડર નાખશું, અને આ એલચીનો પાવડર નાખશું, અને આ ધરાક નાખશું, આ તૂટી ફૂટી છે એ નાખશું, અને આ કાજુ નાખશું આપણે, અને આ બદામની કતરણ નાખશું, તો આ હલવો આપણો સડી ગયો છે। તો હવે આપણે આ ગેસ બંધ કરશું, અને આ નીચે ઉતારી લેશું। તો આપણે સર્વ કરશું। આ અત્યારે આપણે આને ઢેફલા નથી પાડ્યા, તમારે પણ જો ઢેફલા પાડવા હોય તો તમે થાળીમાં પણ પાથરી અને ઢેફલા પાડી શકો છો, પણ આપણે અત્યારે ઢેફલા નથી પાડ્યા, આપણે આ એમનેમ સર્વ કરીએ।
તો આપણે આ તૂટી ફૂટી સર્વ કરશું. અને આ બદામ સર્વ કરશું આપણે. અને આ કાજુ સર્વ કરશું. તૈયાર છે આપણો ગાજરનો હલવો. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો ગાજરનો હલવો.